દીકરીના કન્યાના લગ્ન થાય ને એટલે લગ્ન પછી એના લગ્ન જીવન કેવું હાલે છે ને એ જાણવાની તાલાવેલી કોને હોય ખબર હે? એની બેનપણી ને એની માસીની દીકરીઓને. સૌથી વધુ એક દીકરીના લગ્ન થયા ને એટલે 8 દિવસ પછી એની બેનપણીને ફોન આવ્યો, કેમ છે? ઓલી કે જલસો, લગ્ન જીવન, તો કે જમાવટ, તો કે ડોહીનું કઈ ટક ટક, તો કે ના રે ના. તો કે કેમ હાહુ કઈ કેતી નથી? ના. એ કે હાહુ ને લઈ દીધો ને મોબાઈલ, ડોહી આખો દી એમાં હોય છે. બોલી કે આ હારું. વળી 10 દી પછી પાછો ફોન કર્યો, કેમ છે? તો કે જમાવટ, લગ્ન જીવન, તો કે સુપર, હાહુ નું કઈ ટક ટક, તો કે ના રે ના. નેટ ફ્રી કરી દીધું, ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ વાપરતા શીખડાવી દીધું છે. હવે તો શાકમાં મીઠું ઓછું હોય, ચામાં ખાંડ ઓછી હોય, મોબાઈલ જોતા જોતા ડોહી ખાઈ લે. ઓલી કે આ હારું. 1 મહિના પછી ઓલીનો પાછો ફોન આવ્યો, કેમ છે? ઓલીનો રણકો ફર્યો કે હાઈલા રાખે. લગ્ન જીવન, તો કે રેવા દે ને, તો કે હાવ, તો કે એનું નામ જ લેતી નહીં. તો કે કેમ? તો કે હવે સોશિયલ મીડિયા વાપરતા એટલું બધું આવી ગયું છે, હું કોઈ પણ વાનગીનો ફેસબુક ઉપર ફોટો મૂકું ને તો એમાં કોમેન્ટ કરે છે, આને ક્યાં રાંધતા આવડે, આ તો ઝોમેટોમાંથી મગાવ્યું હોય.